દહેગામ બાયડ રોડ ઉપર મીઠાના મુવાડા મેશ્વા નદી પુલ ઉપરથી રખિયાલ પોલીસે વિદેશી દારૂ પકડ્યો। ગાંધીનગર જિલ્લાના દહેગામથી બાયડ જવાના મુખ્ય માર્ગ ઉપર રખિયાલ પોલીસ પીએસઆઈ અંસારીના સૂચના મુજબ શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરતી હતી ત્યારે રખિયાલ પોલીસના કોન્સ્ટેબલ અક્ષયસિંહ વિક્રમસિંહને બાતમી મળી હતી કે દહેગામથી બાયડ રોડ ઉપર એક સફેદ કલરની હુન્ડાઈ કંપનીની ક્રેટા ગાડીમાં વિદેશી દારૂ ભરીને પસાર થવાની છે। તે પાકી બાતમી હોવાને કારણે પોલીસે મીઠાના મુવાડા પુલ પાસે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો અને દૂરથી આપેલી બાતમીના આધારે આવતા પોલીસે આ ગાડીને હાથના ઇશારે કરીને ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો ત્યારે ડ્રાઈવરે ગાડી ભગાડી મૂકતા પોલીસ પાછળ પીછો કરતા ગાડીના ચાલકે એક માટીના નારિયાના રસ્તામાં ગાડી ગાળી દેતા માટીમાં ફસાઈ જતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ચાલકને પકડી પાડ્યો અને તેની પૂછપરછ કરતા તેનું નામ પ્રવીણકુમાર વક્તા રામ રબારી ડેબાવાસ રાજસ્થાનનો વતની હતો અને ગાડીની અંદર તપાસ કરતા વિદેશી દારૂની 1056 બોટલ મળી આવી છે જેની કિંમત ₹2,59,280 થવા જાય છે અને મારુતિ અને વિદેશી દારૂ સાથે મળીને કુલ કિંમત ₹9,74,280 ના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે। ટીકર રખિયાલ પોલીસે મીઠાના મુવાડા મેશ્વા નદી પુલ ઉપરથી વિદેશી દારૂની ગાડી પકડી પાડી। સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।